દ્વારકાધીશ નોકરી જવાની તૈયારી થઈ ગઈ છે. શું કરે? કપડાં પેક કરે છે કેમ કે આ દુકાન થશે લગભગ નક્કી નહીં ક્લિયર નહીં. આજ ઘરે વસ્તુ ખાલી નહીં હોય લગભગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય માતાજી. મનુષ્ય વેચી પૂજા કરી દે અત્યારે નોકરી જાય એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય દ્વારકાધીશ. નહીં ધન ફ્રેશ થઈ ગયા. થોડુંક સેન છાડી દઈએ એટલે શું હવે ગરમી આવી ને પસીનો તમે તો બારે માસ સાટો ગરમીનું કા નહીં તો આમ અત્યારે છાડી દો. શિયાળું ઉનાળું ચોમાસું કાંઈ નહીં ચાટતા તમે? શરીર ફ્રેશ થાય અને અંદરથી ખુશ્બુ બી મસ્ત નીકળે. તમે ચારે ચાર સાંટો, ત્રણ નહીં, ચારે ચાર. લડ્ડુ ગોપાલ અમારા લડ્ડુ ગોપાલને નવડાવવાના છે હવે નહીં જવા માટે તૈયાર થઈ ગયા છે. જો તમે પણ નવડાવી દેજો. તમે નહીં લીધું તમે નવડાવી દો પછી મને બાકી હમણાં મોડા નવરાવે એટલે ઠંડી લાગે ના લાગે. ભગવાન એવું ઠંડી લાગે. ભગવાનને મોડા નવરાવો હવા મની નવરાવો. ચા નાસ્તો કરી લીધો એમને પણ? ચા નાસ્તો કરી લીધો. ચલો કઈ મારા કપડાં ધોવાના હાજર. હા ધોઈ લેડો. ગાઈસ આજે બનાવ્યું છે અમારે ત્યાં મગનું શાક. આ બાજુ થાય શાક ના બાજુ ભાત. મગનું શાક કારણ કે બધું અમારા ઘરનું શાક છે ને લાલ જ હોય અને એકદમ તીખું હોય. બહારના જે તીખું ખાતા એ જ ખાઈ શકે, બાકી ના ખાઈ શકે એમ. કપડાં બાકી વાસણ ધોઈ નાખીએ. કપડાં ધોતી પાછી વાસણ ધોઈ નાખ્યા. ધોયા જો લુગડા બાકી હતું ને. તુલસી માતાને પાણી બી નાખી દીધું. મસ્ત કુંડા પર દીધા. જો તો બધા કુંડા પાણી ભરી દીધું અંદર. આની અંદર ભરી દીધું પાણી. કારણ કે શું અત્યારે ઉનાળાની ગરમીના હિસાબથી પાણી ભરી નાખવું આપણે જરૂરી છે. હે નવરા પડે તુલસી માતાને હું રોજ બધા ઝાડમાં પાણી છાંટી દઉં. કોંડામાં ભરું ને અંદર જો બધા કુંડા ભરેલા જો પાણી. કારણ કે કરવું જ પડે બી. અત્યારે ગરમી આપણે માણસને આટલી તકલીફ પડે તો પછી એ તો ઝાડ છે એટલે એને પાણીનો સોર્સ પડે એટલે પાણી આપવું જરૂરી. જો અત્યારથી તડકો એવું લાવો ટેસ્ટ કરવા દો. સારું હા લસણ. કપડાં ધોવાનું કામ ચાલુ છે. તાર બેનનો ફોન આવ્યો બી. હા વાંધો નહીં. હેડો પછી ફોન કરશું તમને. હે જો આપણે હજુ તો વાર લાગશે. અત્યારે નહીં જવાનું, હજુ વાર લાગશે. હા 12 વાગે આપણે શેઠનો ફોન આવે એટલે નીકળવાનું એવું. ઘણો કંટાળો. હવે આપણે થોડી વાર જશું નીચે એટલે હવે આપણી ફાઇનલી આવી ગઈ. ચલો લીફ્ટમાં આવી ગયા. દબાઈએ નીચે લાવું છું. સીધા નીચે જશું. હવે થોડી બેસી બસ કરી આવશું. બેંકનું કામ બધાને આપણે આવી ગયા ઘરે અત્યારે ને હવે જશું. પાછા જવાનું છે સીધા શેઠના ઘરે નથી સરખેજ. તો ટિફિન ભરીને પછી નીકળશું ફટાફટ. આ કોણ હે? મારી ઓળખાતું નહીં. હે મહેમાન હે નવા લાગે હે? થોડોક પહેરવેશ બદલી ગયો એટલે ઓળખાણું નહીં આવતો. અંધારામ જીવ આવતો બધું. હે એવું? હા તો હું કોઈક નવું આવ્યું આજે મહેમાન લાવી લાગે. સારું કામ કરે હો મહેમાન. એકદમ નઈન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. હવે એમને ખાલી જમવા આપવાનું છે. જમવામાં શું દહીં એ બધું આપવાનું. દહીં રોટલી. લડ્ડુ ગોપાલ નહીં લીધું સરસ મજાનું. નહીં તૈયાર થઈને બેસી જજો. ચલો ગાઈસ હવે ટિફિન આપણું ભરી ગયું છે તો હવે આપણે આગળ જશું સરખેજ. અને ટાઈમ બી થઈ ગયો 12 વાગી ગયા. સરખેજ જવાનું? હા એટલે શેઠના ઘરે અહીં સરખેજ. ચલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી.
શું કે ભરી દીધું હો જાતે ભરતી તમે કામ કરતા હોય શું કરવું જાતે ભરી નાખું ખોટા તમને હેરાન કરવા ભરવાનું મેં કેટલું શાક રોટલી ભાત ભર્યા મગનું શાક બનાવી મારું શાક ભાત ભાત બનાય ચોખા બનાય ચોખા ભાત આટલું જ કે કેવાય રાઈસ શ્વાસ ભરી ગયા ભરી શાક તો ઓની માટે લાવ્યો બહાર નહીં ખાવી દહીં તો લાયા હતા આપણા માટે દહીં ભાત ચાલ છે લાય આપી દીધી. ટિફિન લાવીને યાર મગજમારી કર્યા ના પૂતો ના બધું હું બહાર હોટલમાં ના તો ખાઈ બાકી હોટલમાં ખાઈ લેવાનું સિંગ ચણા ખાઈ લેવાના 10 રૂપિયાની સિંગ લેવાની 5 રૂપિયાના ગોળના સિંગ ચણા કેવું ગોળ સિંગ લંબ કરી જવું છે જય શ્રી આપણે જે હું જઉં છું અત્યારે સિંગ લેવા કારણ કે હમણાં સિંગ નહીં ખાધી તો સિંગ લેવાની કારણ કે વાગી જશે જો ને 5:30 થઈ ગયા મારે લેવાની સેટ કે મારે લેવી તો ચલો બંનેની સિંગ લેવા જઉં છું સિંગ બહુ સરસ આવે છે તો ચલો જશું આપણે કાકાને ત્યાં સિંગવાળાને ત્યાં પકી ગયા જો લાઈવ સિંગ બને ત્યાં જુઓ સિંગના ઢગલા થઈ ચોખ્ખી કરે આપણે સિંગ ચણા લઈ લીધા છે હવે સીધા જઈશું આપણે ગોડાઉને કારણ કે ત્યાં લાઈવ જ બનાવતા હતા સિંગો મોટા મોટા ગરમા ગરમ સિંગ લેવી તો ચોકડ આવ્યું સરખે જો મિત્રો એટલી મોટી મોટી બિલ્ડિંગો બને બધું મોટી મોટી ક્રેન્ક કારણ કે આખો રોડ છે ને જોજો બધી રેસિડેન્સી રોડ થઈ જશે કારણ કે બધી મોટી મોટી ગોયલવાળો બનાવે સરખેથી નીકળીએ બસ સીટના ઘરે આવી ગયા હવે આપણે ઇકોમાં બસ સીધા જશું આપણે ઘરે ચલો ગાઈસ આપણે આવી ગયા છે હવે ઘરે ચા બા પી લઈએ આ બધા આપણા ઘરના ચા પીવા બેસી ગયા હે આ 4 જણા ચા નાસ્તો કરો ભાઈ ગયા ચોકબારના બીજા લસણી ચોકબારના શું કે ખાખરા કે ખાખરા બીજાવાળા ખાખરા એમ કહો. બીજાવાળા ખાખરા એમ કહો. બીજાવાળા ખાખરા. બીજા લેવાના. બીજાવાળે બોલું શું કર ગાય સાચી હશે નહીં આવડે પણ બોલું કર મજા ઉડાડું તો ગળી મને કોઈ ફરક નહીં પડતો ખોટું નહીં લાગે ગાય સે ખબર જ જીવાળું બોલે જ છે ચોકબારના બીજા તો બીજા ખાઓ એટલે જાઓ ચા નાસ્તો કરો અત્યારે ભાભી તૈયાર થાય છે કેમ કે એને બહાર જાય છે એટલે બોડી લોશન લગાવો ફાટી ગયું છે હાથ ફાટી ગયા બહુ બહેન બે જાય છે બહાર થલતે જ જાવ ને તમે હા સારું જતા હો તો હો બાય બાય જે ભલે બાય બાય મમ્મી શું કરે છે આપણે જોઈએ ને અમારે લાલો બેઠો છે અને અહીંયા મમ્મી બનાવે છે રસોઈ આજે બનાવે છે રીંગણનો ભરતું કે ઓળો શું કહેવાય ફરતું તમે તેનું બનાવે ત્યાંનું બનાવેલું હતું ને ઓક્સિજન જતી રહી શિયાળો તો બોલવાની નથી છેલ્લી વખત સારું લાગે ને ને પપ્પા પણ બહાર ગયા એમને કંઈક ઘડીક નીચે બેહવા ગયા કામથી બહાર ગયા શું કીધું કોમલ બહાર ગયા થલતે જ ગયા ખાવા બનાવ્યું રહી ને માતાજીની દેવતી બી થઈ ગઈ ચલો ગાઈસ હું જમવા બેસી ગયો છું આજે મસ્ત બાજરીનો રોટલો અને હે રીંગણનું ભરતું આપણે નહીં ખાતા હો ભાઈ આપણાને ઓછું પસંદ આવે આ છે બટાકા અને વટાણાનું શાક તો ચલો મિત્રો આપણે કારણ કે આજે હું એકલો જમવા બેહું કારણ કે સુમિતને કોમલ છે દવાખાને તો ત્યાંથી અમારા સાડીનો છોકરો લાલો અને એના વાઈફ બી આવશે તો કારણ કે આપણે પહેલાં જમી લઈએ જો આપણી લાજ કાઢે એટલે આપણે જમવા ના બે એટલે આપણે ફટાફટ જમી લઈએ હતા એમને આવતા પહેલાં શું બધા જોડે બેન મજા ના આવે એમ એટલે અમારા આમ થોડીક આવી લાજ મર્યાદા હોય એટલે આપણે એમની આવતા પહેલાં આપણે જમી લઈએ ચલો ભાઈ જમવા ભાઈ ગયો પેલા તો શીખે નકરા ભાગ ભાગ જ કરે પેલી આમ પગ લે ના મહાલે રોટલા કરે છે જોર આવે છે શીખર
ખાવા દે કોકને શાંતિથી ખોટી મગજમારી કરો ખાવા દે કોકના સાસ લાવાડો મસ્ત શાક બન્યું મિત્રો ખરેખર આ શાક આનું ગામાની યાદ આવી ગઈ જો બાજરીના રોટલા જ ખવાય જે છે પોષક તત્વો બાજરીના રોટમાં જ છે ભાઈ ઘઉં તો સમજ્યા પેલા ક્યાં ઘઉં હતા આ અંગ્રેજો આવ્યા ઘઉં લાયા હા બાજરીના જારના રોટલા ખાતા પેલા તો જારના મકઈના બાજરીના બેસ્ટમાં બેસ્ટ જેના મજૂરી કરી ને ભાઈ ખાઈને બેસી જાઓ ને એના માટે બાજરી રોટલો નકામો બાજરીનો રોટલો ખાવ તો મહેનત કરવી પડે શરીરમાં પરસેવો પાડે ને તો જ કામનો હા પેલી હાલ દે મને થેલી વાળી ભાઈ બેરી કરી નાખ બરાબર ચલો આપણે જમી લીધું હવે ભગવાનના કારણ કે આ લોકો જમાડે છે કંઈ હજુ જમવાનું બાકી છે પહેલાં અમારા લડ્ડુ ગોપાલને જમાડી લે દૂધ અને ખીચડી આપણે સ્પેશિયલ નાનું માટલું મંગાવ્યું છે અમે પાણી પીવા માટે લડ્ડુ ગોપાલના જો મિત્રો આ માતાજીનું પ્રવચન આપણે છે માં ખુંખાર મેલીનું કારણ કે જો વાગે અત્યારે 12:15 થઈ ગયા કારણ કે આજે જ માતાજીનું પ્રવચન આવ્યું છે દરરોજ આવે પણ આ કરી માની લગ્ન જેવી લાગી છે ને એક વાર આપણો ગાય છે લગ્ન તો આભર્યા જ કર્યા માતાજી મહિમા જેટલો અપરંપાર પણ જરૂર ગાઈશ ના જીવન તો રવિવાર જરૂર તો જાજો જ તમે ચોક્કસ માના દર્શન કરવા કાર રામ મળી તો અમારા સંડી અત્યારે માતાજીનું પ્રવચન સાંભળે છે કારણ કે માતાજીનું પ્રવચન સાંભળવાથી આપણા છે ને જીવનની અંદર બહુ ઉદ્ધાર થાય છે એ જેટલું ઉતારો ને એટલું આપણા માટે બહુ સારું છે કારણ કે માનું પ્રવચન જ એવું હોય બહુ જોરદાર હોય જિંદગીની અંદર બહુ પરિવર્તન આવી જાય તમને ગમે ખોટું કટન ખોટું ના કરી શકો એમ તો હું તો કહું ભલે તમે જઈ ના શકો તો જરૂરથી માનું ફોનની અંદર યુટ્યુબની અંદર એમનું પ્રવચન આવે છે એમની યુટ્યુબ ચેનલ છે ખુંખાર મેલડીમાં બારેજા અને રામવાડી રામમાં મેલડી બારેજા ધામ તો જરૂરથી યુટ્યુબમાં સર્ચ મારીને એમનું પ્રવચન સાંભળજો જરૂરથી તમારી જિંદગી બદલાઈ જશે અને ચોક્કસથી ટાઈમ મળે તો એકવાર જરૂરથી ત્યાં જઈને દર્શન કરજો અને ત્યાં જોજો ખાલી કારણ કે માં તો કોઈને બોલાવતી નહીં બરાબર તો એ લોકો આવે ત્યાં કારણ કે ત્યાં આવતા હોય કારણ કે માની શ્રદ્ધા હોય અને મા ઉપર વિશ્વાસ હોય ને તો જ આવે કારણ કે દુનિયાની અંદર તો આવા ઘણા બેઠા પણ એક આ ધામ એવું કે બારેજા ધામ કારણ કે મેલડીમાંનું ધામ ખુંખાર મેલડી નામ પડ્યું એટલે ખાલી એટલું બાકી બહુ જોર પબ્લિક આવે છે એવું નહીં ગુજરાત નહીં ગુજરાત બહાર રાજસ્થાન છે એમપી છે મધ્યપ્રદેશ છે ક્યાંયથી આવે લોકો તો મિત્રો તમે બી જરૂરથી જજો માં ખુંખાર મેલડીમાંના દર્શન કરવા રામવાડી રામ જય માં ખુંખાર મેલડી હલો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાડી રામ જય માં ખુંખાર મેલડી તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી